वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथ यामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય એમ એ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા એક બહુ જ મહત્ત્વના વિષયની ઉપર વાત શ્રવણ કરશું, અને વિષય છે કે ભગવાન શ્રીમન નારાયણના શરણાગત ભક્તને ગ્રહ, નક્ષત્ર, શત્રુ આદિ તથા કલિયુગ ક્યારેય પણ હેરાન કરી શકતા નથી। આ વિષયની ઉપર આપણે બધા કેટલીક વાત જે છે એ શ્રવણ કરીશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન જે છે એ એકાગ્ર મને શ્રવણ કરીને એને આત્મસાત કરી લે। ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કહે છે કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષ ઈષ્યામી મા શુચઃ। અર્થાત કે સગળાએ ધર્મોને ત્યજીને તું કેવલ એકમાત્ર મુજ સર્વશક્તિમાન સર્વાધાર પરમેશ્વરના શરણે આવી જા, હું તને બધાએ પાપથી મુક્ત કરી દેવીશ। અને એ જ વાત ભગવાન શ્રી રામ વાલ્મીકી રામાયણ યુદ્ધકાંડ અધ્યાય 18 શ્લોક 33માં પણ કહે છે। ભગવાન શ્રી રામ કહે છે કે શુક્રદેવ પ્રપન્નાય તવાસ્મિતિ ચ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્ય એતદ વ્રતમ મમ। અર્થાત કે જે એકવાર પણ મારા શરણમાં આવી હું તમારો છું એવું કહી મારી પાસે રક્ષાની પ્રાર્થના કરે છે તેને હું સમસ્ત પ્રાણીઓથી અભય કરી દઉં છું। આ મારું સદાનું વ્રત છે। ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા પ્રથમના 14મા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવાનું રહ્યું નથી, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે। અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનના દાસ થયા છે, અર્થાત કે જે ભગવાનના શરણાગત થયા છે એણે કાંઈ કરવાનું રહેતું નથી, એના દર્શને કરીને તો બીજા જીવનું કલ્યાણ થાય છે। આમ ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવાન સ્વામિનારાયણ એવો સ્પષ્ટ રૂપે કહે છે કે જે ભગવાનના શરણાગત છે એવા મુમુક્ષુજનને કોઈ પણ વસ્તુ જે છે એ પીડા આપી શકતું નથી, કારણ કે એની રક્ષાના કરનારા જે છે એ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા છે। અને જે પરબ્રહ્મ પરમાત્માથી રક્ષાયેલો છે એને ગ્રહ છે, નક્ષત્ર છે, શત્રુ છે કે કલિયુગ છે એ કોઈ પણ પીડા આપવાને અર્થે સમર્થ થતા નથી। અને આ વાત જે છે એ નારદ પુરાણના પૂર્વાર્ધ અધ્યાય 34ની અંદર સનકાદિક ઋષિએ કહેલી છે। ત્યાં सनकादिक ऋषियों देवर्षि नारद ने कहे छे कि भगवान विष्णु की शरण लेने वाले मनुष्यों को शत्रु मार नहीं सकते, ग्रह पीड़ा नहीं दे सकते तथा राक्षस उसकी ओर आँख उठाकर देख नहीं सकते। અને આ જ વાત પુનઃ સનકાદિક ઋષિઓએ નારદ પુરાણના પૂર્વાર્ધ 41મા અધ્યાયની અંદર પણ કીધેલી છે। ત્યાં સનકાદિક ऋषि કહે છે कि जो मनुष्य दिन रात भगवान विष्णु के नाम का कीर्तन अथवा उनकी पूजा करते हैं उन्हें कलियुग बाधा नहीं देता है। जो मानव निष्काम अथवा सकाम भाव से नमो नारायणाय का कीर्तन करते हैं उनको कलियुग बाधा नहीं देता। घोर कलियुग आने पर भी संपूर्ण जगत के आधार एवं परमार्थ स्वरूप भगवान विष्णु का ध्यान करने वाला कभी कष्ट नहीं पाता। अहो, संपूर्ण धर्मों से रहित भयंकर कलयुग प्राप्त होने पर जिन्होंने एक बार भी भगवान केशव का पूजन कर लिया है वे बड़े सौभाग्यशाली हैं। અહીં પણ સંકાદિક ઋષિઓ જે છે
એ સ્પષ્ટ રૂપે કહે છે કે જેઓ ભગવાનના શરણાગત છે એને કોઈ ગ્રહ છે, નક્ષત્ર છે, શત્રુ છે કે કલયુગ એ કોઈ પણ પીડા પહોંચાડી શકતું નથી. અને આ જ વાતનું સમર્થન ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના 5મા પ્રકરણના 12મા અધ્યાયના 52મા શ્લોકની અંદર કરેલું છે. જ્યાં ભગવાન સ્વામિનારાયણ કહે છે, દેવ બ્રાહ્મણ વંદનાદ ગુરુવચ સંપાદનાત પ્રત્યહમ સાધૂનામપી સેવનાત પ્રતિદિનમ સચ્છાસ્ત્ર સંશીલનાત હોમાદ અધ્વર દર્શનાત શુચિમનો ભાવાજપાદાનતો નો કુર્વન્તિ કદાચિદેવ પુરુષસ્યૈતે ગ્રહા પીડનમ. અર્થાત યદ્યપિ સૂર્યાદિ ગ્રહો દુસ્થાનમાં રહેતા સર્વ કોઈ પ્રાણી વર્ગને પીડા આપે છે, તેમાં આ વિશેષ છે. જેઓ સદા દેવ બ્રાહ્મણોના વંદન પર હોય, ગુરુ વચનના પ્રતિપાલન પર હોય, પ્રતિદિન સાધુ સંસેવનમ સચ્છાસ્ત્ર સંશીલન પર હોય, હોમ દાન પરાયણ હોય, યજ્ઞ દર્શનમાં જ એક તત્પર હોય, ઈર્ષ્યા દ્વેષાદિ ચિત્ત દોષોએ રહિત હોય અને ગાયત્રી આદિ મંત્રોના જપ પરાયણ હોય, તેઓને સ્થાન દોષ છતાં પણ આ ગ્રહો પુરુષને ક્યારેય પીડતા જ નથી. અહીં ભગવાન સ્વામિનારાયણે પણ સ્પષ્ટ રૂપે કહી દીધું છે કે જે લોકો ભગવાનના ભજન પરાયણ છે, જેઓ ધર્માચરણ પરાયણ છે, જેઓ સંતો તથા સચ્છાસ્ત્રના સમાગમ પરાયણ છે, તેઓને ક્યારેય પણ ગ્રહ છે, નક્ષત્ર છે એ પીડા આપી શકતા નથી. માટે ભક્તો, જે પણ કોઈક વ્યક્તિ ભગવાનના શરણાગત છે અને ભગવાનની આજ્ઞા અનુસાર પોતાનું જીવન જીવે છે, એને ક્યારેય પણ ગ્રહ, નક્ષત્ર, શત્રુ, કલયુગ ઇત્યાદિ પીડા આપી શકતા નથી. આ વાત ખાસ હૃદયમાં દ્રઢ કરીને રાખજો. તો કોઈક વ્યક્તિ એવી શંકા કરે કે ભગવાનના શરણાગત છે છતાં પણ જીવાત્માને દુઃખ આવે છે, એનું શું કારણ છે? તો એ શંકાનું સમાધાન ભગવાન સ્વામિનારાયણે ગધડા પ્રથમના 34મા વચનામૃતમાં કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે ભગવાનથી જે વિમુખ જીવ હોય તેને જે સુખ દુઃખ આવે છે તે તો પોતાને કર્મે કરીને આવે છે, અને ભગવાનના ભક્ત હોય તેને જેટલું દુઃખ થાય છે તે તુચ્છ પદાર્થને અર્થે ભગવાનની આજ્ઞા લોપવે કરીને થાય છે, અને જેટલું સુખ થાય છે તે ભગવાનની આજ્ઞા પાળવે કરીને થાય છે. કહેવાનું તાત્પર્ય ભગવાન સ્વામિનારાયણનું એટલું જ છે કે ભગવાનના શરણાગત છે અને ભગવાનના શરણાગતને દુઃખ આવે છે. એ દુઃખ કેમ આવે છે? તો એણે ભગવાનની આજ્ઞા લોપી હશે એટલે માટે એને દુઃખ આવતું હશે. પરંતુ પરબ્રહ્મ પરમાત્માના શરણાગત ભક્તને કાળ છે, કર્મ છે, માયા છે, ગ્રહ છે, નક્ષત્ર છે, શત્રુ છે, કલયુગ છે, એ કોઈ પણ પીડા આપવાને અર્થે સક્ષમ નથી. એટલે ભગવાનના શરણમાં જઈને ભગવાન જે પ્રમાણે કહે છે એ પ્રમાણે આપણે આપણું જીવન વ્યતીત કરવાનું છે. પરંતુ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ક્યારેય પણ આપણે આપણું જીવન વ્યતીત કરવાનું નથી. અન્યથા
પછી આ ગ્રહ છે, નક્ષત્ર છે, કલયુગ છે, એ બધા જ જે છે એ પીડા આપવા લાગશે. માટે ભક્તો ક્યારેય પણ ભગવાનના વચનનું ઉલ્લંઘન કરતા નહીં. ભગવાનના ભક્તોની રક્ષા જે છે એ ભગવાન સ્વયં કરે છે. આ વાત ભગવાન શ્રી રામે રામાયણની અંદર યુદ્ધકાંડ અધ્યાય 18 શ્લોક 33માં કહેલી છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગધડા પ્રથમના 14મા વચનામૃતમાં આ જ વાત કહી રહ્યા છે. માટે ભક્તો ભગવાનના શરણમાં જઈને કેવલ ને કેવલ ભગવદ આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન વ્યતીત કરજો, તો તમને ક્યારેય પણ ગ્રહ છે, નક્ષત્ર છે, કલયુગ છે એ હેરાન કરશે નહીં. બીજી એક ખાસ વાત કે ભગવાનના શરણમાં ગયા બાદ ક્યારેય પણ અન્યનો આશ્રય ગ્રહણ કરતા નહીં. કારણ કે મહાપુરુષો કહે છે, અન્યાશ્રયેણ શરણાગતિ બાધિતા ભવતી. અર્થાત કે અન્યાશ્રય કરવાથી શરણાગતિ જે છે, અર્થાત કે ભગવાનની શરણાગતિની અંદર વિઘ્ન ઉપસ્થિત થાય છે. ગજેન્દ્ર હતો જેને ગ્રાહે પકડી લીધો હતો અને એ ગ્રહની પકડમાંથી છૂટવાને અર્થે કેટલા પ્રયાસ કરે છે. એને પોતાના સંબંધીઓની ઉપર વિશ્વાસ હતો, પરંતુ એ લોકો બધા જ એને છોડીને જતા રહે છે. પોતાનું બાહુબળ એ કામ પર લગાવે છે, પરંતુ એ પણ નિષ્ફળ જાય છે. અંતે બધાનો જ ત્યાગ કરીને શ્રીમદ નારાયણ ભગવાનના શરણમાં એ જાય છે. તો ભગવાન આવીને એનો ઉદ્ધાર કરે છે. દ્રૌપદીજી જેના કેશ પકડીને દુશાસન જે છે એને દ્યુત ક્રીડા ભવનમાં લાવે છે. દ્રૌપદીજીના મનમાં એવું હતું કે અત્યારે સભાની અંદર મારા પતિઓ છે, ભીષ્મ આદિક મારા સગાઓ છે, દુશાસન મારી લાજ જે છે એ લૂંટશે નહીં. પરંતુ જ્યારે એ લોકોને પણ નિસ્સહાય જોયા અને દુશાસન એના ચીર ખેંચવા લાગ્યું, ત્યારે એણે પોતાના ચીર પોતાના દાંતની અંદર દબાવી દીધા. પરંતુ 10,000 હાથીના બળવાળો દુશાસન જે હતો, એણે એક જ ઝાટકો માર્યો, ત્યાં દાંતમાંથી પણ ચીર નીકળી ગયું છે. આમ બધાથી નિસ્સહાય થઈને જ્યારે દ્રૌપદીજી હા ગોવિંદ કહીને ભગવાનને પુકારે છે, ત્યારે ભગવાન ત્યાં આવીને ઉપસ્થિત થઈ જાય છે. એ જ પ્રમાણે રામાયણની અંદર સુગ્રીવજીનું ચરિત્ર આવે છે. સુગ્રીવ અને બાલી જે છે એ પરસ્પર યુદ્ધ કરતા હતા. જ્યાં લગીન સુગ્રીવને પોતાના આત્મબળનો વિશ્વાસ હતો, ત્યાં લગીન ભગવાન શ્રી રામે બાલીને મારવાને અર્થે તીર નથી ચલ્યું. પરંતુ જ્યારે સુગ્રીવના હાડકા જે છે એ ખોખરા થવા લાગ્યા અને અનન્ય ભાવે ભગવાન શ્રી રામના શરણમાં જાય છે, ત્યારે ભગવાન જે છે એ બાણ ચલાવે છે અને બાલીનો વધ કરી દે છે. આવું જ એક દ્રષ્ટાંત જે છે એ હરિલીલા કલ્પતરુની અંદર આવે છે. નારૂપંથ નાના જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા, એમનો પુત્ર એક દિવસ બીમાર પડે છે. ભગવાન સ્વામિનારાયણ એને લેવા માટે આવે છે, પરંતુ ત્યાં આવીને જુએ છે તો નારૂપંથ નાનાના પુત્રના ગળાની અંદર નારૂપંથ નાનાની પત્નીએ કોઈ દેવી છે તથા કોઈ દેવ છે એના દોરા ધાગા બાંધેલા હતા. તો ભગવાન જેવા આવ્યા તેવા પાછા ચાલ્યા ગયા. પછી જ્યારે નારૂપંથ નાના ઘણી પ્રાર્થના કરે છે, ત્યારે સ્વપ્નની અંદર ભગવાન નારૂપંથ નાનાના દર્શન આપે છે અને કહે છે કે નારૂપંથ, અમે તો લેવા માટે આવેલા હતા, પરંતુ તારા પુત્રના ગળાની અંદર તારી પત્નીએ કોઈ દેવી અને દેવતાના દોરા ધાગા બાંધેલા હતા, એટલે અમે આવેલા પણ પાછા ચાલ્યા ગયા. પછી કહેવાય છે કે નારૂપંથ નાનાએ પોતાના પુત્રના ગળામાં રહેલા દોરા ધાગા બધા કાઢી નાખ્યા. ત્યારે ભગવાન શ્રી હરિ ત્યાં પધારે છે
અને નારૂપંથ નાના દીકરાને રોગમાંથી મુક્ત કરે છે. માટે ભક્તો, ભગવાનના શરણાગત થયા પછી ક્યારેય પણ અન્યનો આશરો સ્વીકારવો નહીં. જે લોકો ભગવાનના શરણમાં ગયા બાદ પોતાના હાથની અંદર વિવિધ પ્રકારના નંગો ઇત્યાદિકને ધારણ કરે છે, એના દ્વારા તો શરણાગતિ જે છે એ બાધિત થઈ જાય છે. માટે ભક્તો, પુરુષોત્તમ નારાયણના શરણાગત થયા બાદ આ બધી વસ્તુ ક્યારેય પણ ધારણ ન કરવી, અન્યથા અન્યાશ્રય થઈ જશે તો તમે ભગવાનની કૃપાથી રહિત થઈ જશો. ભગવાનના શરણાગત છે એને કોઈ ગ્રહ છે, નક્ષત્ર છે, કલિયુગ છે, એ પીડા પહોંચાડી શકતું નથી. આ વાત નારદ પુરાણની અંદર પૂર્વાર્ધ અધ્યાય 34ની અંદર તથા 41ની અંદર સનકાદિક ઋષિએ કરેલી છે. માટે ભક્તો, ભગવાનના શરણમાં ગયા છો તો ભગવાનની આજ્ઞા પ્રમાણે પોતાનું જીવન જે છે એ વ્યતીત કરજો, તો તમને ક્યારેય પણ કોઈ વસ્તુ જે છે એ પીડા પહોંચાડી શકશે નહીં. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેદ અસ્તુ. જય સ્વામિનારાયણ.